નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ફરી એકવાર શહેરીજનોને વિકાસની ખાતરી આપીને 5 વર્ષ માટે શાસનનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતું ભાજપ। બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક યોજનાનું કરવામાં આવ્યું પુનરાવર્તન। મતદારોને મતાધિકારથી છીનવીને ભાજપે લોકશાહીની પવિત્રતા અબડાવી છે। કોંગ્રેસ નેતા શક્તિસિંહે જૂનાગઢમાં જાહેર સભાને કર્યું સંબોધન। આજે વિશ્વ રેડિયો દિવસ। એફએમની ભરમાર વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જનવાણી કેન્દ્ર ખેડૂતો માટે બની રહ્યું છે આશીર્વાદરૂપ। અને ભવનાથના મેળાનું કાઉન્ટડાઉન શરૂ। મહાનગરપાલિકા દ્વારા નાના મોટા પ્લોટની હરાજી કરવામાં આવી। પ્રથમ દિવસે 10 પ્લોટનું વેચાણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ આ વિરામ બાદ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે શુક્ર શનિ રવિ 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો। પત્રકારોને વિકાસની વાતો કરતા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે પાછલા ચૂંટણી ઢંઢેરામાં જે કંઈ અમે વાયદાઓ કર્યા હતા તે અમે 100% પૂર્ણ કર્યા છે, પરંતુ પત્રકારોએ આ તકે વેલિંગડન ડેમ, સોનાપુર અને ફાયર સ્ટેશન સહિતના પ્રશ્નો હજુ પણ અધ્ધરતાલ છે તેમ પ્રશ્ન પૂછીને શહેર ભાજપ પ્રમુખશ્રીને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા। વાત એટલી જ છે કે વિકાસના વાતો કરીને ફરીથી એકવાર
ભાજપે 5 વર્ષના શાસનની ખાતરી આપી છે, આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે આ વખતના મેનિફેસ્ટોમાં પણ પાછલી ઘણી બધી યોજનાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ કહ્યું કે મધુરમથી ઝાંઝરડા ચોકડી એટલે કે ધોરાજી સુધીનો રસ્તો 4 ટ્રેક બનાવવામાં આવશે, જેને કારણે વાહન વ્યવહાર ઉપર પણ સારું એવું નિયંત્રણ લાવી શકાશે. આ ઉપરાંત ઘણી બધી યોજનાઓ, જેમાં લાઇબ્રેરી છે, ફાયર સ્ટેશન છે, વિલિંગડન ડેમનો વિકાસ છે, ગિરનારનો વિકાસ છે વગેરે વિકાસની વાતો પુનરાવર્તિત કરવામાં આવી રહી છે. ભાજપના ચૂંટણી ઢંઢેરા અન્વયે ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ મીરાણી તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ ઇન્ચાર્જ મુકેશ દાસાણી તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ઘણા બધા પ્રશ્નો પત્રકારોએ પૂછ્યા, જેમાં ખાસ કરીને ભૂગર્ભ ગટર અને તૂટેલા રસ્તાઓ શહેરીજનો માટે શિરદર્દ બની ગયા છે તે સૂર કેન્દ્ર સ્થાને રહ્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય એ ચૂંટણી 2025 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી આવી રહી છે, ત્યારે દર 5 વર્ષે સત્તા પક્ષે પોતે જે કાર્યો કર્યા હોય એની વાત અને આવતા 5 વર્ષમાં પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી મળે અને પ્રજા જનમત આપે અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને શાસન સોંપે તો 5 વર્ષ શું કરવાનું છે એની માહિતી અમારા અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ આપી છે. જ્યારે કોર્પોરેશનનું બજેટ એ પણ રજૂ થતું હોય, હું પણ ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ મહાનગરમાં કોર્પોરેટર તરીકે પણ મેં પણ સેવા બજાવી છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ હું ત્યાં રહ્યો છું. એટલે બજેટમાં પણ જે એક અંદાજપત્ર આપણે આપતા હોય એવું નથી હોતું કે બધા કાર્ય પૂર્ણ થઈ જાય. બજેટમાં અંદાજપત્ર મૂકતા હોય છે અને એ દિશામાં એક સારી રીતે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી એ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના તમામ ઉમેદવારો મિત્રો એ જ્યારે પ્રતિનિધિ પ્રજાના પ્રેમથી બનવાના છે, 18 તારીખે નિશ્ચિત છે અને 56 બેઠક એ અમારી આવવાની છે. ત્યારે મને વિશ્વાસ છે કે આવતા 5 વર્ષમાં આ જૂનાગઢ એ પણ જે રીતે બીજા કોર્પોરેશન હરણફાળ ભરી રહ્યા છે એ દિશામાં હરણફાળ ભરશે અને જે કાર્ય આજે અહીં અમારા અધ્યક્ષશ્રી અને ધારાસભ્યશ્રી, સાંસદશ્રીએ જે અમારા મેનિફેસ્ટોમાં આપ સમક્ષ મૂક્યા છે એના 100% પૂર્ણ કરવાના એ પ્રયત્ન કરશે. છેલ્લા 2 વર્ષમાં જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે જે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે અને શહેરીજનોમાં ભાજપાના શાસન પ્રત્યે અસંતોષ છે, તેનો સીધો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસે પણ કવાયત હાથ ધરી છે. સ્થાનિક પ્રચારમાં ખૂબ જ નરમાઈ જોવા મળે છે, જેને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ ગઈકાલે જૂનાગઢ આવ્યા હતા. કાળવા ચોક ખાતે શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એક તબક્કે પોલીસે ટ્રાફિક નિયમન કરવાની પણ ફરજ પડી હતી. આ ચૂંટણી જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલની સાથે મંચ ઉપર જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ચૂંટણી ઇન્ચાર્જ પુંજાભાઈ વંશ, હીરાભાઈ જોટવા, શહેર કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ અમિત પટેલ તેમજ પૂર્વ પ્રમુખ મનોજ જોશી સહિત કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે આ તકે ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે લોકશાહી એ આપણે ત્યાં એક અત્યંત પવિત્ર પર્વ માનવામાં આવે છે, પરંતુ ભાજપે 2 વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને તોડીને આ પવિત્રતાને અભડાવી છે. લોકોનો મતાધિકાર છીનવવાનો કોઈને હક નથી તેમ જણાવતા શક્તિસિંહ ગોહિલે ગઈકાલે જૂનાગઢ શહેર ભાજપ અને સંગઠનના પ્રતિનિધિઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. લોકશાહીમાં લોકોનો એ અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિત્વ ચૂંટવાનો. આ લોકશાહીમાં ચૂંટણી એ પવિત્ર પર્વ છે, એની પવિત્રતાને અભડાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું, લોકોનો અધિકાર છીનવવાનું કામ કર્યું. હું અભિનંદન આપીશ મારા કોંગ્રેસ પક્ષના સંખ્યાબંધ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને નેતાઓને. એ ભાજપના નાણાંના કોથળાઓ, સત્તાનો દુરુપયોગ, ધાક ધમકી સામે મક્કમતાથી ટકી રહ્યા છે. હા, કેટલીક જગ્યાએ અમારા ઉમેદવારોને ડરાવીને, લલચાવીને, ધમકાવીને લોકોનો મત આપવાનો અધિકાર એ છીનવવાનું પાપ અને લોકશાહીને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. હું અભિનંદન આપીશ, હવામાં આક્ષેપ નથી કરતો. મારા એ મુન્દ્રાના તાલુકા પંચાયતના અમારા ઉમેદવાર
તાલુકા કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી ગઢવી અને આગેવાનોનો કે એમણે સ્ટિંગ ઓપરેશન કર્યું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને નેતાઓ લાખો રૂપિયામાં એને ખરીદવા નીકળ્યા હતા. કેમેરાની આંખ સામે બધું જ કેદ થયું અને ભારતીય જનતા પાર્ટીએ એ ઉમેદવારને હજી સુધી સસ્પેન્ડ નથી કર્યા. ચૂંટણી આયોગે પણ આ સીડી જ્યારે બહાર આવી, આ વિડીયો બહાર આવી છે, ત્યારે ભાજપના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા જોઈએ. આ પણ નથી ઠેરવા. લડીશું અમે આગળ પણ. મારા એ મહેનતુ અને જાંબાજ કાર્યકર્તાઓને સલામ સાથે લોકોના અનેક પ્રશ્નો છે. નગરોમાં વીજળી બિલ ભરવાના પૈસા ના હોય, કર્મચારીનો પગાર કરવાના પૈસા ન હોય, ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય. નગર એટલે નળ ગટર ને રસ્તા સારા હોવા જોઈએ, પરંતુ નળ ગટર કે રસ્તાના ઠેકાણા નહીં. ત્યારે ગુજરાતની જનતા, ગુજરાતના મારા વહાલા મતદાતાઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન ઉપર મતો આપીને વિજયી બનાવે એવી અપીલ ઠેક ઠેકાણે અમે અને અમારા આગેવાનો, કાર્યકર્તાઓ, મિત્રો કરે છે. એને જનતાના આશીર્વાદ મળે એવી મને શ્રદ્ધા છે. દરમિયાન મતદાન આડે હવે 3 દિવસ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા પ્રચાર કાર્યને પૂરજોશથી આગળ વધારવામાં આવી રહ્યું છે. પ્રચાર માટે આવતીકાલે છેલ્લો દિવસ હશે. આવતીકાલે સાંજ પછી જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને રવિવારે 16મી ફેબ્રુઆરીએ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઈવીએમની અંદર જબરું સસ્પેન્સ ઊભું કરશે એ પણ નિશ્ચિત છે. કેટલાક વોર્ડમાં આ વખતે અપક્ષ ઉમેદવારો પણ જોર દર્શાવી રહ્યા છે, જેને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની ઊંઘ હરામ થઈ ગઈ છે. અપક્ષ લોકો કેટલા મત તોડે છે ને કોને નુકસાન પહોંચાડી રહ્યા છે એની ગતિવિધિને ગાણિતિક આંકડાઓ શરૂ થયા છે. તો બીજી તરફ મુસ્લિમ મત વિસ્તારમાં કેટલા મતો ભાજપ તોડવામાં સફળ થાય છે તેની ઉપર પણ રાજકીય પંડિતોની મીટ મંડાઈ રહેશે. આમ 16મી ફેબ્રુઆરીને રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકાની વધુ એક સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠક અંકે કરીને શાસન બનાવે છે તેની ઉપર કેટલાક રહસ્યો પણ છવાયા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. આજે વિશ્વ રેડિયો દિવસ છે. ટેલિવિઝન અને મોબાઈલ ક્રાંતિના યુગમાં, એઆઈના યુગમાં આજે જ્યારે ટેકનોલોજી હરણફાળ ભરી રહ્યા છે ને ધીમે ધીમે રેડિયોનું માધ્યમ સુષુપ્ત થઈ રહ્યું હતું, એ જ સમયે એફએમનો જન્મ થતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના માધ્યમથી રેડિયોને પુનઃજીવિત કર્યો છે, જેને કારણે આજે કાર લઈને જતા તમામ લોકો એફએમ દ્વારા પોતાની મુસાફરીને સાંગીતિક બનાવી રહ્યા છે. જૂનાગઢમાં એકમાત્ર એફએમ જનવાણી, જે કૃષિ યુનિવર્સિટી સંચાલિત છે, તેનું નોંધપાત્ર યોગદાન એફએમના યુગમાં જોવા મળી રહ્યું છે. 2015 થી શરૂ થયેલ જૂનાગઢ જનવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 12,000 કલાક કરતા પણ વધુ કલાકોનું બ્રોડકાસ્ટિંગ કરી ચૂક્યું છે. જૂનાગઢ અને આસપાસના 15 કિલોમીટરના વિસ્તારના 70 જેટલા ગામમાં 7 લાખથી પણ વધુ લોકો કાયમી મનોરંજનની સાથે સાથે કૃષિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથેની ખેતીનું માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે. આજે વિશ્વ રેડિયો દિવસ છે, ત્યારે પત્રકાર મિત્રોએ આ જનવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન શ્રી દ્વારા પણ રેડિયોને પુનઃજીવિત કરવા માટે જે પ્રયાસો થયા છે તેની સરાહના કરતા ડોક્ટર પિંકી શર્મા, કે જે જનવાણીના સ્ટેશન ઇન્ચાર્જ છે, તેમણે પોતાનો પ્રતિભાવ આપ્યો. તો અલગ અલગ કાર્યક્રમ તૈયાર કરનાર પ્રોગ્રામ ઓફિસર રાજેન્દ્ર ભટ્ટે કહ્યું કે જનવાણી માત્ર કૃષિલક્ષી નથી, પરંતુ જૂનાગઢના સ્થાનિક કલાકારોને પણ પ્લેટફોર્મ આપીને એમનો અવાજ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. नमस्कार, मेरा नाम डॉक्टर पिंकी बेन शर्मा है. मैं यहाँ कम्युनिटी रेडियो स्टेशन पर इंचार्ज तरीके कार्यरत हूँ. कम्युनिटी रेडियो स्टेशन जो खुद कम्युनिटी मतलब जो लोगों के लिए काम करती है. कम्युनिटी लोगों के लिए काम करती है, लोगों से ही काम करवाती है. मतलब ये एक ऐसा माध्यम है जहाँ पे हमारा स्लोगन अगर मैं कहना चाहूँ तो सब साथ में मिले और सब साथ में बोले. मतलब कम्युनिटी रेडियो स्टेशन, ऐसा स्टेशन जिसमें हम कम्युनिटी को भाग रूपे लेते हैं और उन्हीं से जो हमें ज्ञान मिलता है, जो हमें वैज्ञानिकों भलामण मिलती है, जो हमें हवामान सलाह मिलती है, कृषि सलाह मिलती है, और उन्हीं को हम खेडूतों तक पहुंचाते हैं. रही बात हमारे रेंज की, क्योंकि कम्युनिटी रेडियो स्टेशन है तो कहीं ना कहीं उसकी एक लिमिट होती है. यहाँ हमारी लिमिट 15 किलोमीटर की पेरीफेरी की डिस्टेंस है. पर एक हमारे भावनगर के एक आईटी सलाहकार के थ्रू जो हमें एक गिफ्ट मिली, जूनागढ़ जनवाणी की ऐप, उस ऐप के थ्रू हम अपनी जो कृषि सलाह से लेके सभी इवेंट हैं रेडियो के थ्रू, एक एप्लीकेशन के थ्रू हम विश्व लेवल पर सभी को सुना सकते हैं और ब्रॉडकास्ट होती है. हमारा स्टेशन पूरे दिन में 4 घंटे चलता है, सुबह 8 से 10 और शाम को 4 से 6. इसमें कृषि सलाह के अलावा जो वैज्ञानिकों भलामण है, जो खेडूतों की सिद्धियां हैं, जो खेडूतों की सक्सेस स्टोरी है, जो ऐसी भी इवेंट है जिन्हें हम इमरजेंसी क्राइसिस में भी हम ब्रॉडकास्ट करवाते हैं और रेडियो के माध्यम से हम सभी को जागरूक करते हैं. एक और उपलब्धि मैं यहाँ पर शेयर करना चाहूँगी कि जूनागढ़ जनवाणी जो 91.2 हमारी एफएम की रेंज है, वो सिर्फ यहाँ तक ही नहीं, हमारे इसकी एक स्थान रेडियो गार्डन में भी पर मिला हुआ है, जो अपने आप में एक सिद्धि कही जा सकती है. नमस्कार. 91.2 જૂનાગઢ જનવાણીના સર્વે દર્શક મિત્રોને જૂનાગઢના જનવાણી તરફથી હું રાજેન્દ્ર ભટ્ટ
આ રેડિયો દિવસની શુભકામના પાઠવું છું. મિત્રો, કોમ્યુનિટી રેડિયો ભારતની અંદર ઘણા બધા સ્થાપિત થયેલા છે. ખાસ કરીને પ્રસારણ મંત્રાલય દ્વારા આ રેડિયોની સ્થાપના થાય છે અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા એને એડોપ્ટ કરવામાં આવે છે. ખાસ તો જ્યારે રેડિયો લુપ્ત થવાને આરે હતો ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રેડિયોને ઘર ઘર સુધી પહોંચાડવા માટેનો એક અપ્રતિમ પ્રયાસ કર્યો છે, જે અંતર્ગત આજે જુનાગઢ જનવાણી જેવા અનેક કોમ્યુનિટી રેડિયો આપણા દેશમાં કાર્યરત છે. મિત્રો, આ કોમ્યુનિટી રેડિયો દ્વારા આપણે લોકોને જે બેઝિક જરૂરિયાત છે, ખાસ કરીને કૃષિ એ આપણો મુખ્ય વ્યવસાય છે, તો કૃષિલક્ષી માહિતી, પશુપાલનલક્ષી માહિતી, આરોગ્યલક્ષી માહિતી, આહાર, ન્યુટ્રિશન, ચાઇલ્ડ કેર, શિક્ષણ, રોજગાર અને અનેકવિધ કાર્યક્રમ જે આપણા સમાજની અંદર પ્રવર્તમાન છે, આરોગ્યલક્ષી કાર્યક્રમો, આ બધા કાર્યક્રમોનો એક સરસ મજાનું પેક કરી અને દર અઠવાડિયે અમે પ્રસારિત કરીએ છીએ. મિત્રો, આ રેડિયો રોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક કાર્યક્રમ પ્રસારિત કરે છે અને સાથે સાથે આપણા જે મનોરંજક કાર્યક્રમો છે, આપણા તળપદા ગીતો છે, લોકગીતો છે, સુગમ ગીતો છે, સંતવાણી છે, ભજનો છે, કીર્તનો છે, ધોળ છે અને ફિલ્મી ગીતો, આ તમામને પણ એક સ્થાનિક કલાકારો દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ પ્રસારિત કરવામાં આવે છે. મહાશિવરાત્રીના મેળાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 22મી ફેબ્રુઆરીએ ધજા ચડવાની છે ને 4 દિવસીય મેળો શરૂ થવાનો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી આ શિવરાત્રીના મેળા માટે પ્લોટની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરની ઝોનલ કચેરી ખાતે એકત્રિત થયેલ અને સમગ્ર પ્લોટની જવાબદારી લેનાર રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપાપરાએ કહ્યું કે પ્રથમ દિવસે 10 પ્લોટની હરાજી થઈ ચૂકી છે અને હજુ જેમ જેમ આગળ વધતા જશે તેમ અલગ અલગ નાના મોટા પ્લોટની હરાજી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે. શિવરાત્રીનો મેળો એક એવું માધ્યમ છે કે જેમાં નાનો મોટો વેપાર કરીને ગુજરાતભરમાંથી આવતા ધંધાર્થીઓ સારું એવું આર્થિક ઉપાર્જન કરતા હોય છે. ત્યારે નાના અને મોટા પ્લોટના માધ્યમથી મહાનગરપાલિકાને પણ નોંધપાત્ર આવક થતી હોય છે. કેટલાક ઉતારા સમિતિને જુદી જગ્યા ફાળવવામાં આવી છે. ફજત ફાળકાને રાઇડ્સ માટે પણ એક ખુલ્લી જગ્યા આપવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને સુદર્શન તળાવ એટલે કે નરસિંહધામ અને ત્યાંથી લઈ અને જિલ્લા પંચાયતના મેદાન સુધીના જે રસ્તા છે ત્યાં અત્યારે ચોકની મદદથી પ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને નાના મોટા પ્લોટ પ્રમાણે તેની બોલી બોલવામાં આવી રહી છે. રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ રૂપાપરા, મહાનગરપાલિકા જુનાગઢ. આજરોજ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિ મેળા સબબ કોમર્શિયલ હંગામી પ્લોટોની હરાજી કરવામાં આવે, જેમાં ખાણીપીણીના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને નામદાર કોર્ટના આદેશ અંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેમજ કચરો ન કરવો, ફાયરની સુવિધા રાખવી, આવી શરતો સાથે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે અને અંદાજે અત્યાર સુધીમાં 10 થી 12 પ્લોટની હરાજી કરવામાં આવેલ છે, જેની અંદાજિત 1.5 લાખ રૂપિયા જેવી ઇન્કમ પણ આજની તારીખમાં થયેલ છે. મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી હરાજી શરૂ જ છે. જે કોઈ લાગતા વળગતા હોય, જે કોઈને રસ ધરાવતા હોય તે ભાગ લઈ શકે છે હરાજીમાં. 15 તારીખથી ઉતારા ફાળવણીની પણ કામગીરી ચાલુ થશે. ઉતારા મંડળોને એની જગ્યા બતાવવાની કામગીરી પણ 15 તારીખથી શરૂ કરવામાં આવશે, જેથી કરીને ઉતારા ધારકોને પણ કોઈ મુશ્કેલી ન પડી શકે, જેથી સ્ટાફને ત્યાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવશે. જુનાગઢમાં રૂપાયતન સંસ્થા દ્વારા આગામી શનિવારે સરસ કાવ્ય ગોષ્ઠીની સાથે સાથે એક પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાશે. જુનાગઢ એ કવિઓનો ગઢ ગણાય છે, ત્યારે આ ગઢમાંથી ઘણા બધા કવિઓ તૈયાર થયા છે, જે પૈકીના એક સિનિયર કવિ એટલે કવિ પ્રફુલ્લ નાણાવટી. આજે પ્રફુલ્લ નાણાવટી આપણી વચ્ચે નથી, પરંતુ એમના શબ્દ, એમનો ગઝલ આજે પણ સાહિત્ય સભા અને કવિ સંમેલનને ગુંજવી રહ્યો છે. ત્યારે કવિ પ્રફુલ્લ નાણાવટીના એક કાવ્ય સંગ્રહ ચાલો પાછા ફરીએ સાજનનું વિમોચન શનિવારે સાંજે 5:30 કલાકે રૂપાયતન પરિસર ખાતે કરવામાં આવશે. આસ્વાદ નીતિન વડગામા તેમજ કવિ ઉર્વિશ વસાવડા દ્વારા કરવામાં આવશે. તો પ્રફુલ્લ નાણાવટીની એક રચનાનું સ્વરાંકન જાણીતા કલાકાર પિયુષ દવે પ્રસ્તુત કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢના જાણીતા કવિ મિલિંદ ગઢવી દ્વારા હાથ ધરાશે. ત્યારે સાહિત્ય પ્રેમી અને પ્રબુદ્ધ નગરજનોને આ સાહિત્ય સભર ગોષ્ઠી માણવા માટે રૂપાયતનના નિરુપમ નાણાવટીને હેમંત નાણાવટીએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનને કારણે લગભગ છેલ્લા 2 વર્ષથી એક તરફી અને છેલ્લા 6 મહિનાથી સંપૂર્ણ બંધ કરાયેલ શહીદ સ્મારકથી પેટ્રોલ પંપ સુધીનો રસ્તો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેને કારણે વાહન ચાલકોને રાહત મળી છે અને વૈભવ ફાટક અને એસટી રોડ ઉપર ટ્રાફિક નિયમન પણ હળવું બન્યું છે. આ નવીનીકરણના ઇન્ચાર્જ અધિકારી અલ્પેશ ચાવડાએ કહ્યું કે સરોવરના બ્યુટિફિકેશનની સાથે સાથે શહીદ પાર્કથી પેટ્રોલ પંપ સુધીના રોડની પણ સુંદરતા વધે અને નગરજનોને સારા રસ્તાની સુવિધા મળે તે માટે 600 મીટરના આ રોડને સંપૂર્ણ રીતે સીસી રોડથી મઢવામાં આવ્યો છે અને માર્ગની સુવિધાની સાથે સાથે લોકોને રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી ન પડે તે માટે આધુનિક લાઇટિંગથી સમગ્ર પથને ઝળહળતો કરવામાં આવ્યો છે. શિવરાત્રીના મેળા દરમિયાન બસ સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યા ન થાય, લોકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આ નવનિર્મિત રોડને આજે જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. લોકો વાહન લઈને આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે ને એક પ્રકારની આનંદની લાગણીની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ભવનાથમાં આવેલ પ્રકૃતિ ધામ ખાતે સિંધી વેલફેર ફાઉન્ડેશન દ્વારા સમાજના તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સિંધી સમાજના 25 નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડીને સહજીવનની શરૂઆત કરી હતી. સિંધી વેલફેર ફાઉન્ડેશનના યુવા પ્રમુખ સુનિલ લાવાણીએ કહ્યું કે પ્રથમ સમૂહ લગ્નમાં અમે 11 દીકરીઓને સાસરે વળાવી હતી. આજે અમે 25 દીકરીઓને સાસરે વળાવવા જઈ રહ્યા છીએ. ગિરનાર તળેટીમાં આવેલ પ્રકૃતિધામ ખાતે માઘ પૂનમને દિવસે આ સમૂહ લગ્ન યોજાયા હતા. ગુજરાતભરના તેમજ જિલ્લા અને રાજસ્થાનથી પણ સમૂહ લગ્નમાં દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા અને વેલફેર ફાઉન્ડેશનના આયોજનને આવકાર્યું હતું. ભાગ લેનાર તમામ દીકરીઓને ₹1 લાખનું સોનું અને ₹1.5 લાખથી વધુનો કરિયાવર દાતાઓની દાતારીથી આપવામાં આવ્યો હતો. સમૂહ લગ્નમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાધુ સંતો તેમજ શહેરના અગ્રણીઓ અને સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજ રોજ માઘ પૂર્ણિમાના પવિત્ર દિવસે જૂનાગઢ ખાતે ગિરનાર તીર્થ ક્ષેત્રે ભવનાથમાં પ્રકૃતિધામ ખાતે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત 25 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા છે. આ સમસ્ત સિંધી સમાજ દ્વારા જે સહયોગ પ્રાપ્ત થયો, અમારા દાતાશ્રીઓ દ્વારા જે અમને સહયોગ પ્રાપ્ત થયો અને સિંધુ વેલફેર ફાઉન્ડેશનની ટીમ વર્ક દ્વારા આજે આ સમૂહ વિવાહ સંપન્ન થઈ શક્યો છે. આજે જૂનાગઢ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં સમસ્ત ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અને ગુજરાત બહાર રાજસ્થાનમાંથી પણ દીકરા દીકરીઓએ આવી અને અત્રે સમૂહ લગ્નમાં ભાગ લીધો છે. સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આ 3જા વર્ષે આ સમૂહ લગ્ન યોજાયા છે. પ્રથમ વર્ષે 11 દીકરી, બીજા વર્ષે 14 દીકરી અને આ વર્ષે 25 દીકરીઓના સમૂહ લગ્નનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આગામી સમયમાં સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સમસ્ત સિંધી સમાજના સહયોગથી નવરાત્રી, મેડિકલ કેમ્પો અને સમૂહ લગ્નના આયોજન થતા રહેશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરીજનોને વિકાસની ખાતરી આપીને 5 વર્ષ માટે શાસનનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતું ભાજપ. બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં અનેક યોજનાનું કરવામાં આવ્યું પુનરાવર્તન. મતદારોને મતાધિકારથી છીનવીને ભાજપે લોકશાહીની પવિત્રતા અબડાવી છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહે જૂનાગઢમાં જાહેર સભાને કર્યું સંબોધન.
આજે વિશ્વ રેડિયો દિવસ. એફએમની ભરમાર વચ્ચે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જનવાણી કેન્દ્ર ખેડૂતો માટે બની રહ્યું છે આશીર્વાદરૂપ. અને ભવનાથના મેળાનું કાઉન્ટડાઉન શરૂ. મહાનગરપાલિકા દ્વારા નાના મોટા પ્લોટની હરાજી કરવામાં આવી. પ્રથમ દિવસે 10 પ્લોટનું વેચાણ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.